ટેક્સટાઇલ સિટી સુરતથી આર્થિક કરોડરજ્જુ સમાન કાપડ બજારને પૂરે તોડી નાખ્યું। પૂરના પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું। સુરતના ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હજારો દુકાનોમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓનો કિંમતી માલ સામાન પલળીને બરબાદ થઈ ગયો છે। મુશ્કેલી માત્ર પૂર પૂરતી મર્યાદિત નથી। કુદરતની આ આફત બાદ હવે તંત્રની સુસ્તી વેપારીઓની કમર તોડી રહી છે। છેલ્લા 7 દિવસથી વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવાની નોબત આવી। વેપારીઓનો આક્ષેપ છે કે પૂરના પાણી ઓસર્યાને દિવસો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં હજુ સુધી વીજળી કે પાણી પુરવઠો પુનઃસ્થાપિત નથી કરાયો। આમાં કોઈ છઠ્ઠા માળે હોય તો હજી લાઇટની કોઈ સુવિધા નથી। હજી -2 હજી અડધો ભરેલો છે। હજી 2 દિવસ કોઈ ખાલી થવાના કોઈ ચાન્સ નથી। કોઈ તંત્ર અહીંયા પૂછવા આવ્યું નથી કે કોઈ જોવા આવ્યું નથી। દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતું તંત્ર આટલી મોટી આપત્તિ બાદ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે। વેપારીઓનો ગંભીર આક્ષેપ છે કે શાસકો કે વહીવટી તંત્રના કોઈ અધિકારીએ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવાની કે અહીં કોઈ રાહત સામગ્રી પહોંચાડવાની તસદી નથી લીધી। 90% નુકસાન જ છે। માની લો કે કડકડ સુધી પાણી દુકાનની અંદર હતું એટલે લાખો કરોડો રૂપિયાનો માલ નીચે પલળી ગયો છે। સવાલ એ થાય છે કે સુરતની આર્થિક ગતિ આપતા આ વેપારીઓ જ્યારે ખુવાડ થઈ રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટીનું તંત્ર ક્યાં ગાયબ છે?